નમસ્કાર મિત્રો, હું છું જયેશ હિરપરા. કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે કે મગફળીમાં આવતી કાળી ફૂગ વિશેની. એટલે કે કાળી ફૂગ જે છે એ એસ્પરજીલસ નાઇજર નામથી ઓળખાય છે. આમ જોઈએ તો કે મગફળીમાં જે એસ્પરજીલસ ગ્રુપની જે ફૂગ છે એ બે પ્રકારની સ્પીસીસ આવે છે. શરૂઆતમાં જે આવે છે એ કાળી ફૂગ અને પાછળથી ડોડવા બંધાણા પછી ડોડવામાં આવે છે એ લીલી ફૂગ. એટલે આમ જોઈએ તો કે મગફળીમાં કાળી ફૂગ અને લીલી ફૂગ એ બે આવે છે. ત્રીજી આપણે સફેદ ફૂગ પણ આવે છે, એની ચર્ચા આપણે અલગથી કરીશું. હવે જે કાળી ફૂગ છે એ જમીનજન્ય એસ્પરજીલસ છે, એ જમીનજન્ય છે. આપણે હંમેશા વાત કરતા હોઈએ છીએ કે જમીનજન્ય કાંઈ પણ વસ્તુ હોય એને નિયંત્રણ કરવી બહુ બધી અઘરી છે. એમાં મહત્વનો ભાગ છે જમીનનો પ્રકાર. જો જમીન કરાળ હોય, પોચી રહેતી હોય, ધડે ના આવતી હોય, અથવા વરસાદ ઓછો પડ્યો હોય, ખેંચાણું હોય, તાપમાન ઊંચું હોય, આવી પરિસ્થિતિ હોય ત્યારે કાળી ફૂગનો ઉપદ્રવ વધતો હોય છે. બીજું કે ભેજનું પ્રમાણ ઘટી જાય તો પણ ઉપદ્રવ વધતો હોય છે. હવે જ્યારે કરાળ જમીન, કાળી જમીન છે અને પ્લાવ મારેલું હોય, ઊંડી ખેડ કરેલી હોય અને એવી અવસ્થાએ વાવેલી હોય અને વરસાદ માપે થયો હોય અને ત્યારે જમીન જ્યારે ધડે નથી બેહતી, બધળ નથી થતી, ત્યારે પણ કાળી ફૂગનો ઉપદ્રવ વધારે રહે છે. હવે આના માટે મહત્વનું એ છે કે પાછળથી આપણે ઘણા બધા મોલિક્યુલનો છંટકાવ કરીએ છીએ, જેમાં મેન્કોજેબ હોય, એઝોસ્ટ્રોબિન હોય, ટેબુકોનાઝોલ હોય, તો પાયરિક્રોસ્ટ્રોબિન હોય, પ્રોપિકોનાઝોલ, ડાયફેકોનાઝોલ, આવા સારા સારા મોલિક્યુલનો આપણે ઉપયોગ કરી છતાં પણ આપણને એમાં નિયંત્રણ મળતું નથી. કેમ કે આનું વધારે પડતું નિયંત્રણ મેળવવા માટે બધાય પ્રકારના જે પાસા છે આપણે એમાં ખાસ કરીને બીજ માવજતનો જે પરિબળ છે એનો જે વ્યવસ્થિત ઉપયોગ કરવામાં આવે, સારો એવો પટ મારવામાં આવે તો જ એમાં પરિણામ મળે છે. બીજું એ છે કે આપણે ઘણા બધા પ્રકારના ફૂગનાશકના પટ મારતા હોય, જેમાં ક્લોરોથેનોલિન હોય, થાયોફેનેટ મિથાઇલ હોય, મેન્કોજેબ હોય, આ બધા કાર્બેન્ડેઝિમ હોય. તો આ બધાના પણ પરિણામ છે એ એટલા બધા અસરકારક મળતા નથી. કેમ કે એસ્પરજીલસ નાઇજર છે એ વધારે પડતું જોઈએ તો કે પારાયુક્ત દવા એટલે કે મર્ક્યુરીવાળી જે ફૂગનાશક છે એના પટથી જ આપણને એમાં પરિણામ મળે છે, કે જેમાં કેપ્ટન અને થાઇરમ આવે છે. પણ એની નબળાઈ એ છે કે ત્યારે પવન હોય, ગરમી હોય, બફારો હોય, આ બધી પરિસ્થિતિને હિસાબે પટ મારનારને, દાણા અંબાવનારને, વાવનારને આ બધાને થોડું ઘણું જો ઉડે તો આખો દિવસ એમાં બર્નિંગ આવે છે, આંખું બળે છે, કપાળ બળે છે, મોઢું બળે છે, આ બધી પરિસ્થિતિ થાય છે. ઘણી વખત એવું થાય કે થાઇરમનો કાતે કે આપણે કેપ્ટનનો પટ મારેલો હોય અને વાવવાવાળા બીજા આવવાના હોય તો કે એ આવી ગયા પછી જોવે તો એને પણ એટલી બધી એલર્જી હોય તો એ પણ ના પાડી અને જતા રહેશે. તો આવી બધી પરિસ્થિતિની હિસાબે કે પટ જે મારવાનો છે એ એક દિવસ અગાઉ વ્યવસ્થિત પટ મારેલો હોય તો જ આપણને એમાં સારું એવું કામ થાય છે. બીજું ચોમાસાની પણ હવે ખબર પડી જાય છે કે મુંબઈ કે સુરત ચોમાસું પહોંચ્યું તો ભાઈ આપણને 2-4 દિવસ, 4-5 દિવસમાં એ વરસાદ થશે. તો દાણામાં અગાઉ 2-4 દિવસ અગાઉ પટ મારી અને મૂકી દઈએ અને પછી ઉપયોગ કરીએ તો સારું રહેશે. હવે આમાં ફૂગનાશક કેપ્ટન અથવા થાઇરમ એકલી પણ આવતી હોય છે. બીજું હેક્ઝા પ્લસ કેપ્ટનનું કોમ્બિનેશન આવે છે, એનો પણ 1 કિલોએ 3 ગ્રામ જેટલું રાખે અને વ્યવસ્થિત પટ મારી શકાય. બીજું થાઇરમ પ્લસ કાર્બોક્સિલિક એટલે કે વિટાવેક્સ જે આવે છે એનો પણ 2.5 થી 3 ગ્રામ ઉપયોગ કરી અને પટ મારી શકાય. મિત્રો બીજું એ છે કે પટમાં ખાસ એ ધ્યાન રાખવાનું છે કે જો થોડો ઘણો વધી જાય તો પણ ઉગવામાં પણ તકલીફ પડે છે. જેમ કીધું એમ વાવણી નબળી થઈ હોય તો પણ ઉગવામાં તકલીફ પડે છે. એટલે પટ જે છે એ પરફેક્ટ એકદમ મારવો જરૂરી છે. જો ઓછું 2 ગ્રામ રાખશો તો પરિણામ નહીં મળે, 4-5 ગ્રામ કરશો તો ઉગવામાં કેવડાવશે. એટલે વ્યવસ્થિત 1 કિલોએ 3 ગ્રામ જાય એ રીતે વ્યવસ્થિત પટ મારવાનો છે. જેમ વાત કરી કે કેપ્ટન પ્લસ હેક્ઝા એટલે કે ટાટાનું તાકાત આવે છે, કૃષિ રસાયણનું કીક આવે છે, એનો પણ પટ મારી શકાય. ધાનુકાનું જે છે વિટાવેક્સ એટલે કે થાઇરમ પ્લસ કાર્બોક્સિલ છે એનો પણ પટ મારી શકાય. ત્યાર પછી પેનફ્લુફેન એટલે કે જે બાયરનું એવરગોલ્ડ આવે છે 1 કિલોએ 1 ml રાખી અને પણ એનો પટ મારી શકાય. બીજું BSFનું આવે છે કે ફ્લુક્ઝા પાયરોક્ઝેડ, એ પણ સિસ્ટીવા નામથી છે અને એનો પણ 1 કિલોએ 1 ml રાખી અને એનો પટ મારી શકાય. એના પણ પરિણામ આપણને સારા મળેલા છે. તો આવી રીતે વ્યવસ્થિત 1 દિવસ અગાઉ ફૂગનાશકનો પટ મારી અને દાણા મૂકી દીધા હોય. બીજું એ પણ છે કે આપણે આગલા વિડીયોમાં વાત કરી મૂંડાના પ્રોબ્લેમની, તો મૂંડામાં પણ આપણે થાયોમિથોક્ઝામ હોય કે જે કાંઈ હોય કે પહેલાં ફૂગનાશક અને પછી આપણે જંતુનાશકનો પટ મારી તો આપણને મૂંડામાં અને કાળી ફૂગમાં અને બીજું સુકારામાં એમાં પણ પરિણામ મળે. જ્યારે આપણે કાર્બેન્ડેઝિમ, મેન્કોજેબ, ક્લોરોથેનોલિન, થાયોફેનેટ મિથાઇલ આવી ફૂગનાશકનો પટ મારીએ છીએ
ત્યારે આપણને એસ્પરજિલસમાં બહુ પરિણામ નથી મળતું. ફ્યુઝેરિયમ જેવી જે બીજી જમીનજન્ય ફૂગ છે સુકારાની, એમાં પરિણામ મળે છે. પણ મગફળીમાં ફ્યુઝેરિયમનું પ્રમાણ ઓછું રહેશે, એસ્પરજિલસનું પ્રમાણ વધુ રહેશે. હવે એસ્પરજિલસ છે એવું નથી કે દર વખતે આવતું હોય. એસ્પરજિલસ ક્યારેક આવતું હોય, ક્યારેક ના આવતું હોય. જો શરૂઆતમાં ઠંડુ વાતાવરણ હોય, જમીન ધડે આવી ગઈ હોય અને વધારે વરસાદ સારો હોય અને ઉગાવો સારો લઈ લીધો હોય તો પણ પ્રશ્ન નથી રહેતો. બીજી ઘણી વખત એવી પણ પ્રેક્ટિસ ચાલતી હોય છે કે જ્યારે કે સાહ ઉપર ટ્રેક્ટરના વ્હીલ ફેરવી દે. જે કાળી ફૂગ છે એ ઓક્સિજન પ્રિય ફૂગ છે, એટલે કે એને જમીન પેક કરી દે તો પણ કાળી ફૂગ છે એનો ઉપદ્રવ ઘટી જાય છે. જૈવિક નિયંત્રણમાં આવ્યા પછી આપણે ગમે એ છંટકાવ કરીએ બહુ પરિણામ મળતું નથી, પણ સ્યુડોમોનાસ અને ટ્રાઇકોડર્મા જો આપવામાં આવે તો પરિણામ મળે છે. પણ એ વખતે પરિસ્થિતિ એવી થઈ છે કે 30-35 દિવસની મગફળી હોય, ભેજનું પ્રમાણ હોય નહીં, તડકા પડતા હોય, એટલે એ પણ બેક્ટેરિયા કામ કરતા નથી. જ્યારે વરસાદ થાય, ભેજનું પ્રમાણ વધે તો ઓટોમેટિક કાળી ફૂગ ઊભી રહી જાય છે. એટલે આ પરિસ્થિતિ જે છે. બીજું એ છે કે કાળી ફૂગ જે પહેલાં આવતી એ 30થી 35 દિવસ સુધીમાં જ નુકસાન કરતી હતી. ભાઈ 40-50 દિવસની મગફળી થાય ત્યાર પછી નુકસાન નથી કરતી. આપણે ગયા વર્ષે પણ વાત થયેલી હતી, ઘણા બધા ખેડૂત મિત્રો એમ કહેતા કે ભાઈ 60 દિવસ 70 દિવસ થઈ ગયા પણ આવે છે. પણ હવે આ સંશોધનના આધારે એવું પણ છે કે હવે કાળી ફૂગની જે પેટર્ન હતી એ પેટર્ન પણ બદલાણી છે. જેમ આપણે સફેદ મૂંડાની પેટર્ન બદલાણી છે કે એક વર્ષમાં એક જ વાર લાઈફ સાયકલ પૂરું કરતું હતું, એમ કાળી ફૂગ જે છે એ એક વર્ષ એ શરૂઆતના ગાળામાં જ એનું લાઈફ સાયકલ પૂરું કરતું. એની જગ્યાએ હવે એ થ્રો આઉટ ક્રોપ પણ રહેશે. એટલે કે લેટ સ્ટેજમાં જ્યારે 70-75 દિવસની મગફળી થાય ત્યારે પણ કાળી ફૂગનો ઉપદ્રવ થાય છે. ત્યારે પણ પછી છંટકાવ કરી અને એને નિયંત્રણ કરવી અઘરી પડે છે. એટલે વ્યવસ્થિત આમાંથી જો કોઈ પણ ફૂગનાશકની જે આપણે 4-5ની વાત કરી એમાંથી કોઈ પણનો એક પટ મારી અને વાવેતર કરવામાં આવે તો કાળી ફૂગમાં આપણે નિયંત્રણ મેળવી શકીએ છીએ. વિશેષ માહિતી જોતી હોય તો ડિસ્પ્લે ઉપર જે નંબર બતાવવામાં આવ્યા છે એ નંબર ઉપર પણ તમે ફોન કરી અને વિશેષ માહિતી મેળવી શકો છો. ફોટા પણ કાંઈ હોય તો વોટ્સએપ કરી અને પણ તમે માહિતી મેળવી શકો છો. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.